29 બંધારણનો એમાં હું આર્ટિકલ 61 એટલે મહાભિયોગ, રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ હું ચર્ચા કરવાનો છું. આજના વિડીયોમાં એક જ ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો, મહાભિયોગને ઇંગ્લિશમાં ઇમ્પીચમેન્ટ કહેવાય. IMPEACHMENT, ઇમ્પીચમેન્ટ. બરાબર. મહાભિયોગ હિન્દી શબ્દ છે, ગુજરાતીમાં આને મહાઆરોપ પણ કહેવામાં આવે છે. તો આવા શબ્દ વાપરવામાં આવે તો આપ મૂંઝાતા નહીં. ચલો આપણે સ્ટાર્ટ કરીએ મહાભિયોગની પ્રક્રિયા. આર્ટિકલ 61, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ. અચ્છા, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ જે છે એ કયા કારણોસર આવી શકે? બરાબર. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કયા કારણોસર આવી શકે? તો કે અહીંયા મેં લખેલું છે કયા કારણોસર આ મહાભિયોગ પ્રક્રિયા રાષ્ટ્રપતિ વિરુદ્ધ. તો અહીંયા મેં જવાબ આપેલો છે, જ્યારે રાષ્ટ્રપતિ બંધારણનું ઉલ્લંઘન કરે ત્યારે. બરાબર. તો એનું થોડુંક પિક્ચરાઇઝેશન સમજાવું કે રાષ્ટ્રપતિ છે અત્યારે દ્રૌપદી મુર્મુજી, બરાબર, એ બંધારણ જે છે આપણું ભારતનું બંધારણ, બરાબર, એનું ઉલ્લંઘન, કન્ટેમ્પ્ટ એટલે ઉલ્લંઘન કર્યું કહેવાય, અથવા બ્રીચ શબ્દ પણ વાપરી શકાય, BREACH. તો બરાબર સમજો, મહાભિયોગ પ્રક્રિયાનું મુખ્ય કારણ શું? તો કે રાષ્ટ્રપતિ બંધારણનું ઉલ્લંઘન કરે ત્યારે. અહીંયા બરાબર સમજો, ક્યારે રાષ્ટ્રપતિ બંધારણનું ઉલ્લંઘન કરે ત્યારે. હવે આપણા માટે પ્રશ્ન એ રહ્યો કે રાષ્ટ્રપતિએ બંધારણનું ઉલ્લંઘન કર્યું ક્યારે કહેવાય? બરાબર. વેન કેન વી સે ધેટ અવર પ્રેસિડેન્ટ હેઝ બ્રીચ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઓર કન્ટેમ્પ્ટેડ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા? તો ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે. નેક્સ્ટ સ્લાઇડ. રાષ્ટ્રપતિએ બંધારણનું ઉલ્લંઘન ક્યારે કર્યું ગણાય? તો એનો જવાબ હું આપું આપણને. તો કે રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ લીધા વિના, રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ લીધા વિના કાર્ય કરે ત્યારે તેણે બંધારણનું ઉલ્લંઘન કર્યું ગણાય. બરાબર. તો અહીંયા મહત્વપૂર્ણ શરત શું છે કે રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ લીધા વિના, આપણા રાષ્ટ્રપતિજી છે, બરાબર, આ આપણી યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, પરિષદ એટલે કાઉન્સિલ, બરાબર સમજો, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, બરાબર, એની એડવાઇસ ન લે, સલાહ લીધા વિના કામ કરે ત્યારે બંધારણનું ઉલ્લંઘન કર્યું કહેવાય. તો આ બે ફેક્ટ બરાબર એક યાદ રાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જોઈએ. મહાભિયોગ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. તો કે મહાભિયોગ સંસદીય પ્રક્રિયા છે અને અર્ધન્યાયિક પ્રક્રિયા છે. અર્ધન્યાયિક એટલે ક્વાસી જ્યુડિશિયલ. શું કામ? તો કે અર્ધન્યાયિક પ્રક્રિયા છે. તો બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. એક તો પહેલાં સમજો, બે બાબત છે, બે પ્રકારની પ્રક્રિયા છે. એક સંસદીય છે અને અર્ધન્યાયિક છે. અર્ધન્યાયિક કેવી રીતે છે? તો કે ઠરાવ જે છે, ઠરાવ એ પહેલા ગૃહમાં પસાર થઈ ગયો, પછી બીજા ગૃહમાં પસાર થતાં પહેલાં ક્વાસી જ્યુડિશિયલ એટલે કે અર્ધન્યાયિક પ્રક્રિયા કરવામાં આવશે અને તેના માટેની ખાસ અદાલત, અને ખાસ અદાલતને આપણે શું કહીએ છીએ? તો કે ટ્રિબ્યુનલ, TRIBUNAL. તો મેં આપને રીટમાં અર્ધન્યાયિક સંસ્થામાં સ્પષ્ટપણે કીધેલું છે કે જ્યાં ટ્રિબ્યુનલ હોય એ અર્ધન્યાયિક સંસ્થા હોય. તો બીજા ગૃહમાં જ્યારે એ ઠરાવ જાય મહાભિયોગનો, ત્યારે બીજું ગૃહ જે છે એ અર્ધન્યાયિક પ્રક્રિયા કરશે અને તેમના આરોપ વિરુદ્ધની તપાસ કરશે, એમ કહેવા માગે છે. ધેટ ઇઝ વાય ઇટ્સ એ ક્વાસી જ્યુડિશિયલ. ઇન શોર્ટ, મહાભિયોગ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કે સંસદીય અને અર્ધન્યાયિક. ચલો હવે પછીની સ્લાઇડ બહુ IMP છે. મહાભિયોગ પ્રક્રિયા કયા ગૃહમાંથી શરૂ કરી શકાય? તો અહીંયા મેં લખ્યું છે કે લોકસભામાંથી એ પસાર કરી શકાય, લોકસભા અથવા રાજ્યસભામાં પણ પ્રથમ રજૂ કરી શકાય. તો કે પ્રથમ કઈ જગ્યાએ રજૂ કરવું એવો કોઈ નિયમ નથી. રાજ્યસભામાં પણ પ્રથમ મહાભિયોગનો ઠરાવ રજૂ કરી શકાય અથવા લોકસભામાં પણ રજૂ કરી શકાય. માટે મેં અહીંયા અથવા લખેલું છે. જો લોકસભા અથવા રાજ્યસભા. આ લોકસભાનું ચિત્ર, આ નવી રાજ્યસભાનું ચિત્ર, બંને નવા જ છે. ચલો, પરીક્ષાની દ્રષ્ટિએ આ સ્લાઇડ બહુ મહત્વની છે. આર્ટિકલ 61, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ. અચ્છા, જે ગૃહમાં, બરાબર, જે ગૃહમાં મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવી હોય ત્યાં, મીન્સ આઈધર રાજ્યસભા ઓર લોકસભા, વાઇસ વર્સા.
અચ્છા, લોકસભાના 1/4 એટલે 25% સભ્યોની સહીવાળું આવેદનપત્ર અધ્યક્ષને આપવું પડે. જો લોકસભાથી શરૂ કરીએ તો લોકસભાના બરાબર કુલ સભ્ય સંખ્યાના 25% એટલે 1/4. બંધારણમાં 1/4 લખેલું છે, બંધારણમાં 25% નથી. બરાબર સમજો, તમારી સમજવા માટે મેં 25% લખેલા છે. ત્યારબાદ લોકસભાની અંદર જો એ ઠરાવ પસાર થઈ ગયો તો અચ્છા આવેદનપત્ર આપી દેવામાં આવ્યું તો રાજ્યસભાના કુલ સભ્યોના 1/4 એટલે 25% સભ્યોની સહીવાળું આવેદનપત્ર સભાપતિને આપવામાં આવશે. તો લોકસભામાં કોને? તો કે અધ્યક્ષને. રાજ્યસભામાં કોને? તો કે સભાપતિને આપવામાં આવશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પોતાનો પક્ષ રાખી શકે તે માટે 14 દિવસની નોટિસ આપવામાં આવશે. અને રાષ્ટ્રપતિ જે છે એ બંને ગૃહોમાં જઈને પોતાનો પક્ષ રાખશે કે ભાઈ ખરેખર મારો ઈરાદો આ હતો, ફલાણું ઢીકણું વગેરે વગેરે પોતાના તરફનો પક્ષ રાખશે રાષ્ટ્રપતિ. તો નોટિસ કેટલા દિવસની આપવામાં આવશે? 14 દિવસની નોટિસ આપવામાં આવશે. ચલો નેક્સ્ટ જોઈએ. અચ્છા, જે ગૃહમાં મહાભિયોગની પ્રક્રિયા શરૂ થઈ હોય ત્યાં કુલ સભ્ય સંખ્યાની 2/3 કુલ સભ્ય સંખ્યાની 2/3 કીધેલી છે. બરાબર સમજો. જ્યારે કોઈ પણ વિષયમાં આંકડો આપેલો હોય ત્યારે એના આગલા શબ્દ કે પાછલા શબ્દથી આંકડાનો મિનિંગ બહાર પડે, એનો અર્થ ત્યારે જ નીકળે. તો 2/3 એમને નથી કીધું, પણ કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતીથી ઠરાવ પસાર કરી બીજા ગૃહમાં મોકલવામાં આવે છે. સૌ પ્રથમ જ્યાં શરૂ થયું હોય ત્યાં લોકસભામાં શરૂ થયું હોય તો લોકસભામાં 2/3 બહુમતીવાળો ઠરાવ પસાર કરવો પડે. રાજ્યસભામાં હોય તો રાજ્યસભામાં. અચ્છા, હવે અહીંયા જો બીજું ગૃહ આરોપોની તપાસ કરે છે. મતલબ લોકસભાએ ઠરાવ પસાર કર્યો 2/3 બહુમતીથી, તો રાજ્યસભા આરોપની તપાસ કરશે. તપાસ પછી કુલ, અને આ તપાસ એટલે જ તે અર્ધન્યાયિક પ્રક્રિયા મેં કીધેલું. આ તપાસ એટલે જ તે અર્ધન્યાયિક તપાસ, અને જેના માટે ટ્રિબ્યુનલ એટલે કે ખાસ અદાલતની રચના કરવામાં આવશે. એમાં પણ 2/3 બહુમતીથી પસાર કરવામાં આવશે ઠરાવ. બરાબર. અને જો એ ઠરાવ પસાર થઈ જાય બીજા ગૃહમાં પણ 2/3 બહુમતીથી, તો રાષ્ટ્રપતિ તે જ તારીખથી પદ છોડવું પડશે. તે જ તારીખથી, ફ્રોમ ધેટ ડેટ ઇટસેલ્ફ. એ બીજા દિવસનો સવારનો સૂરજ જોવા પામશે નહીં રાષ્ટ્રપતિના પદ પર. એ જ દિવસે એમને પદ છોડવું પડશે બાકાયદા, એમ કહેવા માગે છે. ચલો નેક્સ્ટ, મહાભિયોગ વિશેની ખાસ બાબતો જોઈએ આપણે. તો ખાસ બાબતોમાં રાષ્ટ્રપતિના મહાભિયોગમાં માત્ર સંસદ સભ્યો જ ભાગ લે છે. બરાબર. અચ્છા, ચૂંટણીની અંદર સંસદ સભ્યો અને વિધાનસભ્યો, કેન્દ્ર રાજ્યના અને પેલા યુનિયન ટેરિટરીના વિધાનસભ્યોના સભ્યો પણ ભાગ લે છે. કેમાં? રાષ્ટ્રપતિની ચૂંટણીમાં. જ્યારે એમને ધક્કો મારવાનો હોય, કાઢવાના હોય, ત્યારે મહાભિયોગમાં બધા સંસદ સભ્યો ભાગ લે છે. આ પ્રક્રિયામાં ચૂંટાયેલા 776 મેં સમજાવેલા છે, અને નિમાયેલા રાજ્યસભામાં આર્ટિકલ 80 મુજબ 12 નિમાયેલા સભ્યો પણ ભાગ લે છે. અને ધ્યાન રાખજો, વિધાનસભ્યો ભાગ લઈ શકતા નથી એમ કહેવા માગે છે. ક્યારે? તો કે મહાભિયોગમાં. અચ્છા, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિધાનસભ્યો ભાગ લેતા હતા, જ્યારે મહાભિયોગની પ્રક્રિયામાં વિધાનસભ્યો ભાગ લેશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ તો શોર્ટ એન્ડ સ્વીટ ટોપિક જે તમને પરીક્ષામાં ખૂબ કામમાં આવશે. અવારનવાર આમાંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે. આપ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેના હિસાબે વધુ વિદ્યાર્થી મિત્રોને લાભ મળતો રહે. ઓકે, ધન્યવાદ. જય હિન્દ.